જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 3 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજથી જોવા મળી રહી છે, તો શું ગુજરાતની અંદર માવઠું થશે કે કેમ તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન ઘાટા વાદળો બંધાઈ શકે છે, સાથે તાપમાન વધશે કે ઘટશે, હીટ વેવનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે, તાપમાન 44 ડિગ્રીને પાર ક્યારથી પહોંચશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું પસાર થઈ રહ્યું છે, જેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ ફેરફારો આગામી 7 એપ્રિલ સુધી જોવા મળશે, ત્યાં સુધી ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના છે। ગઈકાલથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવ્યો છે, હળવું તેમજ ઊંચા વાદળો જોવા મળી રહ્યા છે। આગામી દિવસ દરમિયાન ઘાટા વાદળો થતા જોવા મળે તેવી શક્યતા છે અને 4, 5 અને 6 એપ્રિલ દરમિયાન અતિ ઘાટા વાદળો જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। આજની વાત કરવા જઈએ તો આજે પણ અમુક વિસ્તારની અંદર ઘાટા અતિ ઘાટા વાદળો જોવા મળશે, જેમાં પોરબંદર, દ્વારકા, ઓખા, જામનગર, જામજોધપુર, કાલાવડ, લાલપુર, રાજકોટ, જસદણ, ગોંડલ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર સાથે જ અમદાવાદના અમુક વિસ્તારની અંદર પણ આછા વાદળો થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આજે હળવા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું છે, જેના કારણે ઉત્તરના રાજ્યોને વધુ અસર થશે। ગુજરાતમાં ફક્ત તેની આડઅસર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસ દરમિયાન આ વાદળોનો ઘેરાવ વધુ જોવા મળશે, તેમજ અન્ય વિસ્તારની અંદર પણ જોવા મળે તેવું અનુમાન છે। અત્યારની અપડેટ મુજબ ગુજરાતના ખાસ કરીને મોટાભાગના વિસ્તારો જેમાં 4 તારીખથી અતિ ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જેમાં 4 તારીખની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારો, સમગ્ર કચ્છ વિસ્તાર સમાવેશ જોવા મળી રહ્યું છે। ગાંધીધામ, ભુજ, ભચાઉ, નલિયા, ખાવડા સહિતના ભાગો, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ છે, ધાનેરા, સિદ્ધપુર, વડનગર, અંબાજી, આબુ એ વિસ્તાર, ખેડબ્રહ્મા, હિંમતનગર, અરવલ્લી, મોડાસા, મહીસાગર જિલ્લો, સાથે જ પૂર્વની અંદર દાહોદ, ગોધરા, વડોદરા, અમદાવાદ, ખેડા, કપડવંજ એ વિસ્તાર, અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, હળવદ, સુરેન્દ્રનગર, મોરબી અને ભાવનગરના પણ મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આવી રીતે ગુજરાતની અંદર હવામાનમાં એક મોટો પલટો આવ્યો છે, જેના કારણે આગામી 7 તારીખ સુધી અતિ ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર હાલની અપડેટ મુજબ નથી। ફક્ત ગુજરાતની અંદર આની લહેરો પહોંચી રહી છે, જેના કારણે ફક્ત હવામાનમાં બદલાવ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ આગામી દિવસો દરમિયાન જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। અને આ વાદળો 4, 5 અને 6 તારીખ દરમિયાન અતિ ઘાટા જોવા મળી શકે છે। આ તમે લહેર જોઈ રહ્યા છો તે મુજબ કે 7 તારીખથી ગુજરાતના તમામ વિસ્તારની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે। ચોમાસા જેવો માહોલ અને માવઠા જેવો માહોલ આગામી 5-6 દિવસ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તાપમાનની વાત કરીએ તો હાલની અપડેટ મુજબ આ હવામાનમાં પલટાને કારણે અત્યારે તાપમાનનો પારો નીચે આવી રહ્યો છે। આગામી જે 7 તારીખ સુધી તાપમાન હજુ નીચું જોવા મળી શકે છે અને 1-2 ડિગ્રી ઘટે તેવી સંભાવના રહેલ છે, પરંતુ સરેરાશ તાપમાન 36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। એટલે ખાસ તો તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતા રહેલી નથી, પરંતુ આ સિસ્ટમ ગયા બાદ ફરી ગુજરાતમાં રેકોર્ડ બ્રેક તાપમાન ઉચકાય તેવી સંભાવના છે। 8 એપ્રિલથી ફરીવાર હીટ વેવનો રાઉન્ડ જોવા મળે ગુજરાતની અંદર તેવી સંભાવના રહેલ છે, જેમાં તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે। અમુક વિસ્તારની અંદર 44 ડિગ્રી આજુબાજુ તાપમાન પહોંચવાની પણ હવામાન વિભાગે તેમજ નિષ્ણાંતોએ આગાહી કરી છે। ખાસ તો તે રાઉન્ડ 15 એપ્રિલ સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે। અત્યારે પવનની સામાન્ય સ્પીડ જોવા મળશે। બાકી ગુજરાતના હવામાનમાં અત્યારે જે પલટો આવી રહ્યો છે તે જોવા મળી રહ્યો છે। આગામી દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ વધારા થવાની સંભાવના નથી। 8 તારીખ સુધી, 8 તારીખ બાદ એક હીટ વેવના રાઉન્ડ જોવા મળશે, જેમાં રેકોર્ડ બ્રેક તાપમાન 44-45 ડિગ્રી સુધી જવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારે 36 થી લઈને 40 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।